હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુઈગામ તાલુકામાં 16 ઇંચ, થરાદમાં 11 ઇંચ અને બાબર તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। જેમાં સુઈગામ વિસ્તારની જો વાત કરવામાં આવે તો સુઈગામ તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેમાં અમારી ટીમ આજે સુઈગામ તાલુકાના જોરાવર ગઢ ગામમાં પહોંચી હતી, જેમાં ભારે વરસાદના કારણે આ જોરાવર ગઢમાં વરસાદી પાણી ભરાઈ જતા આખું ગામ બેટમાં ફેરવાયું હતું। ત્યાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદના કારણે જોરાવર ગઢ ગામ પંચાયત દ્વારા સ્થાનિક લોકોને કોઈ અવગણ ના પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરાઈ હતી। ત્યારે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે સુઈગામ તાલુકાના જોરાવર ગઢ ગામમાં વરસાદી પાણી ભરાતા આખું ગામ બેટમાં ફેરવાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે સુઈગામ તાલુકાના અંદર જેનો 16 જેટલો ઇંચ જેનો વરસાદ ખાબક્યો હતો, જેમાં ગત રાત્રે કરીને અત્યાર સુધી સુઈગામ તાલુકાના જે અનેક ગામો છે પાણીના બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ત્યારે ખાસ કરીને આજે અમારી ટીમ છે જે સુઈગામ તાલુકાનું જોરાવર ગામ છે, ગઢ ગામ છે, ત્યાં પહોંચી છે। ત્યાં ખાસ કરીને દર્શકો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે જોરાવર જે ગામ છે તે ગામના અંદર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું આ દર્શકોના અંદર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ ગામના જે સરપંચ છે, સરપંચ આપણી સાથે જોડાય છે। સરપંચ સાહેબ, શું કહેશો, શું સુવિધા કરવામાં આવી છે અને કેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે? સ્થળાંતર લગભગ 20-30 ઘરો જેવા લોકોને સ્કૂલની અંદર લાયા છે, એમની જમવાની વ્યવસ્થા કરાવી છે। અને વરસાદનો તો કહીએ ને તો 17, 18, 19 ઇંચ જેવો વરસ્યો છે અને ગામની ચારે બાજુ પાણી છે। અહીંયા પણ 3 થી 3.5 ફૂટ જેવા પાણી ભરાયા છે। અને બીજું કે લોકોને અત્યારે મુશ્કેલી તો ઘણી પડી છે અને સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આ હતા જોરાવર ગઢ ગામના સરપંચ। ત્યારે અનેક વાત કરવામાં આવે તો અન્ય વ્યક્તિ પણ આપણી સાથે જોડાયા છે। શું કહેશો, કેવો વરસાદ છે અને કેવી પરિસ્થિતિ હાલ છે? પરિસ્થિતિ બહુ કપરી છે। લગાતાર 3 દિવસથી વરસાદ સોઈગામ તાલુકામાં 20 ઇંચ, 17, 18, 20 જેવો વરસાદ પડ્યો છે અને અત્યારે થોડી રાહત છે। પણ જે નીચાણવાળો વિસ્તાર જોરાવર ગઢની વાત કરીએ તો ચારે બાજુ પાણી છે ને જે પાછળ જે લોકો રહેતા હતા એમને સ્કૂલમાં લાવી જમવાની વ્યવસ્થા કરી અને ઘણી બધી વ્યવસ્થા કરી છે સરપંચ સાહેબે। અને બીજું કે જેમ જેમ સમય જેમ પાણી પણ વધતું જાય છે ને ઘણું બધું સોઈગામ તાલુકાના આજુબાજુ ગામડાઓનું પાણી પણ અમારા ગામમાં ઘણું બધું આવી ગયું છે ને 4-5 ફૂટ આપણે હાલ ઉભાઈ જગ્યા 4 ફૂટ જેટલું પાણી છે અને હવે થોડી રાહત છે। પણ જો વધારે વરસાદ વરસે તો વધારે તકલીફ થાય છે। સોઈગામ તાલુકામાં સમસ્ત જે ગામડા છે એમાં ઘણી બધી હાલત ખરાબ છે।